હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આપે જોયેલું હશે કે અગાઉ પણ અમે જુનાગઢ અને જુનાગઢના આસપાસની અવનવી અંડરરેટેડ જગ્યાઓ અમે એક્સપ્લોર કરાવતા હોઈએ છીએ। ત્યારે આજના વિડીયોમાં આપણે જોશું જુનાગઢની મોસ્ટ બ્યુટીફુલ જગ્યા એટલે કે પાટવડ કોઠા। આ જગ્યાએ જવા માટે સૌપ્રથમ આપણે ભેસાણ ચોકડીએ જવું પડે છે અને ત્યાંથી ભેસાણવાળા રોડ ઉપર આપણે એક આગળ પાટલા કરીને ગામ આવે છે, નાનકડું ગામડું છે અને ત્યાંથી જમણી સાઈડ માલીડા ગામડાનો રસ્તો પડે છે અને ત્યાંથી આનો રૂટ આવે છે। આગળ જતા જ આ રોડ ઉપર તમને ઓફ રોડિંગ જોવા મળશે। આમ તો કાચો જ રસ્તો છે, પાકો રસ્તો તો આવશે જ નહીં, એટલે ખરેખર જે એડવેન્ચરના શોખીનો છે એના માટે કહીએ ને કે બેસ્ટ પ્લેસીસ છે। અને જો તમારી પાસે એડવેન્ચર બાઇક હોય તો તમને ખૂબ મજા પડશે, પણ તમારી પાસે જો મોપેડ બાઇક હોય તો ખાસ તકેદારી રાખવી પડશે અને કેમ કે ઘણી વખત સ્લીપ થવાની પણ સંભાવના રહે છે। આગળ જતાં જ સૌપ્રથમ નેશનલ બર્થડે અમારું સ્વાગત કર્યું, તે જોયું, મોબાઈલમાં ફોટોસ ક્લિક કર્યા અને ત્યારબાદ અમે આગળ વધ્યા। આ રૂટ ઉપર તમને અવનવા ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળશે, એટલે જેથી કરીને વાહન ધીમું ચલાવવું અને ખાસ તો હોર્ન ન મારવું, કેમ કે જેથી કરીને પ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચે। આ વિડીયો ચોમાસા દરમિયાન શૂટ કરેલો છે, એટલે તમને નેચરલ ગ્રીનરી જોવા મળશે, પણ એવું નથી તમે શિયાળામાં અથવા તો ઉનાળામાં જોશો તો પણ તમને આ જગ્યાએ બહુ મજા આવશે, કેમ કે જંગલ જ છે એટલે બહુ જ ઠંડક હશે અને એક શાંતિમય વાતાવરણ ત્યાં જોવા મળે છે। આ રૂટ ઉપર તમને વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા ઘણા બધા સાઇનબોર્ડ જોવા મળશે, જેમાં વન્ય પ્રાણીઓ માટે અવર જવરનો રસ્તો તથા અન્ય જે ચેતવણીઓ હોય છે તે લખેલી હોય છે અને આ રૂટ ઉપરથી ઘણા બધી વખત વન્ય પ્રાણીઓ પણ અવર જવર કરતા હોય છે। તો ફાઇનલી આપણે પાટવડ કોઠા પહોંચી ગયા છીએ અને જમણી સાઈડ જશો તો ત્યાં એક ફોરેસ્ટ ચેકપોસ્ટ આવશે, ત્યાંથી પરમિશન લઈ અને સરખડિયા જઈ શકાશે, પણ એના પહેલાં આપણે ઘણીવાર ગયેલા છીએ એટલે એના વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે। તો આજે આપણે એક બીજી જ લોકેશન ઉપર જશું। પાટવડ કોઠાથી ડાબી સાઈડ વળતા જ આશરે 500 મીટરની આગળ એક સરસ મજાની જગ્યા આવે છે, એક નદી ટાઈપનું છે, ગુના ટાઈપનું, તો ત્યાં પણ બહુ સરસ મજાનું લોકેશન છે, શાંતિવાળું। તો ત્યાં પણ અમે ગયા અને ત્યાં જોયું તો આસપાસના ગામના જે નાના બાળકો હતા એ ત્યાં રમતા હતા, નાતા હતા, તો એના પર થોડા ઘણા ફોટોસ ક્લિક કર્યા। આ ધોધમાર વરસાદમાં અમે પણ થોડું પલર્યા અને પ્રકૃતિની મજા માણી। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પર્યાવરણનું રક્ષણ કરો।